ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થશો। તમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને આપણે અને સાગરભાઈ બંને ભાઈ જાય છે ત્યારે લીલીવાળા હનુમાનદારે ધારે અને સાગરભાઈ કરતા ગાડીની ડ્રાઇવિંગ અને આપણે પાછળ બેઠા, કેમ કે સાગરભાઈ ને કઈક લીલીવાળ જવાનું હતું। લીલીવાળ કઈક કામ હતું, મને તો નથી ખબર, મને કે આ રહ્યા આપણે બે નીકળી ગયા સાગરભાઈ ની હારે ગાડીમાં બેસીને લીલીવાળ તરફ। અહીં જોતા રસ્તામાં ડ્રેગન ફ્રૂટ વેચતા અને અત્યારે જો આપણે સાગરભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને આપણે પાછળ બેઠા થઈ એટલે અમારે સાગરભાઈ ગાડી ભગાવી ફૂલ સ્પીડમાં, કેમ કે જવાનું દુકાને થતું મોડું એટલા માટે। અને હવે અત્યારે આપણે મિત્રો ભૂગવા આવી ગયા છીએ લીલીવાળ દુકાને ને અત્યારે કાફી સમય પછી આપણે ભૂગી ગયા હનુમાન દાદાની તારે લીલીવાળ, કેમ કે ફરસાણ વાળાની દુકાને આપણે લેવાનું હતું વસ્તુ, ફરસાણની દુકાનેથી મઢુલી ફરસાણ માંથી। તો આપણે સાગરભાઈ ગયા ફરસાણ વાળા દુકાને ઓર્ડર આપ્યું શેઠને, આપણે શેઠને રામ રામ કહી ને અમારે જેસલભાઈને આપી દીધો ઓર્ડર બરફીનો 3 કિલો બરફી જોખાવી, કેમ કે 3 કિલો બરફીનો ઓર્ડર આવ્યો એટલે દુકાન વાળા 3 કિલો બરફી ભરવા માંડ્યા। પછી તો અમારે સાગરભાઈ ગાંઠિયાનો ઓર્ડર આવ્યો 1.5 કિલો એટલે જેસલભાઈ ગાંઠિયા જોખવા માંડ્યા। આ બાજુ ભાઈબંધ 3 કિલો બરફી જોખતો હો। મિત્રો અહીં તમારે ગમે એ પ્રકારની મીઠાઈ લાડવા બાડવા, પાણીના લાડવા, મોતિયાના લાડવા બધું તમને મળી રહેશે। ફરસાણમાં સેવડો બેવડો ગાંઠિયા, છેલી, ફાફડી ગાંઠિયા બધું મળી રહેશે મિત્રો। અને આપણે જબલું કરી દીધું પેક ને આપણે પછી જવાનું છે પાછો કેરી, તો જબલામાં બહુ વજન હતો મિત્રો। તો મિત્રો દુકાનનું નામ જોઈ લેજો, યાદ રાખજો, મઢુલી ફરસાણ હનુમાન દાદાની ધારે। જરૂર એકવાર મુલાકાત લેજો એ દુકાન। અને પછી નાથી આપણે નીકળી ગયા પાછા ઘર તરફ જવા, કેમ કે ઘરે પણ બધા વાત જોઈ રહેલા હતા, કેમ કે ઘરે જમાડવાના છે બધાના દિશામાં વરસ હતા એટલે સૂરમું ને બરફી ને એવું બધું રાખેલું હતું। અને અત્યારે આપણે સાગરભાઈ ઘરે ભૂકી ગયા અને સાગરભાઈ ઘરે જઈને ચપલું બબલું આપીને હવે આપણે જવાનું છે પાછું આપણા ઘર તરફ, કેમ કે હવે તો સાગરભાઈ ઘરે આપણે આપી દીધું ચપલું ને એવું। અને સાગરભાઈ ત્યાં ઘરે રહી ગયા ને આપણે સાગરભાઈ ઘરેથી આપણા ઘરે ને ઘરે આવીને જોયું તો ત્યાં તો ઘરે કઈક દિશામાં વરદ ને ઉજવણું હતું એટલે આયા થતું સૂરમું બનાવતા, મિક્સરમાં તળતા સૂરમું, કેમ કે દિશામાં વરદ હોય એટલે દિશામાં જમવાનું ને આયા તો બા બેઠા ખાટલે ને આ બધું બેન ને અને ભાભી ભાઈ મિક્સરમાં સૂરમું દળતા। મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી દે।